તો આજથી સરકારી તબીબો ફરી એકવાર હડતાલ પર ઉતરશે। આજે તબીબોની હડતાલ જોવા મળશે આજ રોજ, ત્યારે દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવશે, કેમ કે આજે તબીબોની હડતાલ જોવા મળશે। સ્ટાઇપેન્ડ વધારવાના મુદ્દે ફરી એકવાર તબીબો હડતાલ પર આજે ઉતરશે અને તબીબો ફરી સરકાર સામે બાયો ચડાવી છે। તો સારવાર માટે દર્દીઓને હાલ ભારે હેરાનગતિનો આજે પણ સામનો કરવો પડશે, કેમ કે આજે પણ સરકારી તબીબો હડતાલ પર ઉતર્યા છે। સ્ટાઇપેન્ડ વધારવાનો મુદ્દો છે અને આ મુદ્દાને લઈ સરકારી તબીબો હડતાલ પર ઉતરશે, જેને લઈ સારવાર માટે દર્દીઓને આજે ભારે હેરાનગતિનો સામનો કરવો પડશે। તો ઇમરજન્સી સેવાઓથી પણ અડગા રહેશે અને ઓપીડી તેમજ અનેક ઓપરેશનને પણ મોટી અસર થશે આ હડતાલના પગલે। તો વિગતો મળી રહેશે। આજ રોજ સરકારી તબીબો ફરી એકવાર હડતાલ પર ઉતરશે। તબીબોની હડતાલ ચાલી રહી હતી અને ફરી એકવાર આ તબીબો હડતાલ પર ઉતર્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અનિતા, આજે ફરી એકવાર તબીબો સ્ટાઇપેન્ડ વધારવાના મુદ્દે હડતાલ પર ઉતરવાના છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, ફરી એકવાર તબીબો જે છે તેમણે સરકારની સામે બાયો ચડાવી છે। અગાઉ પણ જ્યારે મહિલા તબીબની સાથે રેપ અને મર્ડરની ઘટના સામે આવી હતી કોલકાતાની, ત્યારે પણ હડતાલ કરવામાં આવી હતી અને ત્યારે પણ સરકારી હોસ્પિટલોને બાનમાં લેવામાં આવી હતું। અને ફરી એકવાર સ્ટાઇપેન્ડના મુદ્દે તબીબો જે છે તે આજથી હડતાલ પર ઉતરી રહ્યા છે અને આજથી તેઓ હડતાલ પર ઉતરશે, જેના કારણે તેને દર્દીઓને હાલાકી થવાની છે। અનેક ઓપરેશનો જે છે તે રદ થશે અથવા તો એ જે ઓપરેશનો છે એને આગળની તારીખ આપવામાં આવશે। જો વાત કરવામાં આવે તો ઇમરજન્સી સેવાઓ સહિતની તમામ પ્રકારની તેઓ જે સારવાર આપે છે તેનાથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવે છે। ઓપીડી ઉપર પણ તેની સૌથી મોટી અસર થવાની છે। ગઈ વખતે જો વાત કરવામાં આવે તો 40% ઓટી ઉપર અસર પડી હતી ને 40% જેટલા ઓપરેશનો જે છે તે ડીલે થયા હતા। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ R1, R2, R3 અને SR અને ઇન્ટર્ન ડ્યુટી વાળા રેસિડેન્ટ ડોક્ટરો જે છે તે લોકોએ પોતાની સારવાર ના આપવાનો નિર્ણય કર્યો છે અને સારવારથી અળગા રહેવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક આ તબીબો જે છે હડતાલને હથિયાર બનાવીને હોસ્પિટલોને બાનમાં લઈ રહ્યા છે, જેના કારણે થઈને દર્દીઓને આજથી હાલાકી પડવાની છે। ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ જે છે તેઓ ફરીથી હેરાનગતિ ભોગવશે। જો વાત કરવામાં આવે તો તબીબો પોતાની તમામ પ્રકારની ફરજોથી અળગા રહેવાના છે અને આજથી આ નિર્ણય કરવામાં આવ્યો છે। ગઈકાલે પણ જો વાત કરવામાં આવે તો તેઓએ જણાવી દીધું હતું કે તેમની હડતાલ જે છે તે સ્ટાઇપન્ડને લઈને છે અને આ મુદ્દાને લઈને તેઓ હડતાલ કરી રહ્યા છે ને જ્યાં સુધી તેમનું સ્ટાઇપન્ડ છે જે છે તે વધારી ના આપવામાં આવે, એટલે કે જો વાત કરવામાં આવે તો સ્ટાઇપન્ડ વધારાની માંગની સાથેની આ હડતાલ છે, જેમાં સ્ટાઇપન્ડ જે 40% આપવામાં આવતું હતું 2009 થી 40% થતું આવ્યું છે, પરંતુ હવે જો વાત કરવામાં આવે તો પરિપત્ર મુજબ 2024માં 1 એપ્રિલથી આ સ્ટાઇપન્ડ જે છે તે લાગુ પડી જતું હોય છે। સરકારનો જે પરિપત્ર છે જે ઓગસ્ટ મહિનામાં થઈ ગયો હતો અને 20% જ આ વખતે સ્ટાઇપન્ડ આવ્યું છે, જેને લઈને આ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। હવે જો વાત કરવામાં આવે તો ખાસ સ્ટાઇપન્ડ વધારા માટે થઈને આજે ટોટલ જો વાત કરવામાં આવે તો બીજે મેડિકલના 1500 તબીબો, ગુજરાતના 3 થી 4 લાખ જેટલા તબીબો જે છે અને 4000 ઇન્ટર્ન ડોક્ટરો આ હડતાલમાં જોડાવાના છે। પોતાની ઇમરજન્સી સેવાઓથી તેઓ અળગા રહેવાના છે અને માર્ચ મહિનામાં જો વાત કરવામાં આવે તો આ ઝુંબેશની તેઓએ શરૂઆત કરી દીધી હતી ને અત્યારે હાલ ઓગસ્ટ મહિનો આવી ગયો છે। ફરીથી એકવાર નવી હડતાલ સાથે તબીબોએ જે કહેવાય છે કે સરકારને બાનમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સરકારી હોસ્પિટલોને બાનમાં લઈને ગરીબો જે છે તેમને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ જે છે તે આજથી હવે થઈ જશે અને તમામ જે વાત કરવામાં આવે ઓપીડીની સેવા છે, ઇમરજન્સી સેવાઓ જે છે આ બધી સેવાઓ પર ખાસ અસર પડવાની છે અને તબીબો જે છે તે ક્યાંક ને ક્યાંક પોતાની વાત મનાવવા માટે થઈને સરકારની સામે જે છે તે બાયો ચડાવી છે। જી અનિતા, તમામ વિગતો બદલ આભાર।